વડોદરા શહેરના નાગરિકોને MGVCL મધ્ય ગુજરાત વીજ કંપનીના લો પાવર લૂઝ કોન્ટેક્ટ વીજળી ગુલ પાવર કટની સમસ્યાથી ક્યારે છુટકારો મળશે? નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઇન્સ્ટન્ટ ન્યૂઝમાં અને હું છું આપની સાથે ઇમરાન ખાન સાહેબ। દેશમાં સૌથી વધારે તાપમાન વડોદરા શહેરમાં જોવા મળે છે। 45 ડિગ્રીની આસપાસ શહેરમાં તાપમાન નોંધાયું હતું। એવામાં જીબી તરફથી શહેરના નાગરિકોને કેટલીક તકલીફનો સામનો કરવો પડે છે। શહેરના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જાય છે, પાવર કટ થાય છે અને જ્યારે પાવર આવે છે તો લૂઝ કોન્ટેક્ટ લો પાવરનો સામનો કરવો પડે છે। પંખા હોવા છતાં પંખા ચાલતા નથી, એસી હોવા છતાં એસીની કુલિંગ મળતું નથી। કલાકો સુધી નાગરિકોને અંધારામાં રહેવાનું નોબત આવે છે। શું આ છે મોદીની ગેરંટી? વડોદરા શહેરના નાગરિકોએ MGVCLમાં લેખિતમાં રજૂઆત કરવા છતાં જીબીના કોઈ કર્મચારી યોગ્ય કાર્યવાહી કરતા નથી, યોગ્ય જવાબ આપતા નથી। વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં MGVCLના જાહેર માર્ગ પર લાગેલા થાંભલા, એના ઉપર દિવાળીમાં ફટાકડા ફૂટે છે એવી ચિંગારીઓ જોવા મળે છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને થાંભલાની આસપાસ રહેતા રહીશો ભયના વાતાવરણમાં ટૂંક સમય માટે જતા રહે છે। વડોદરા શહેરના નાગરિકોએ સૌથી પહેલાં સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ કર્યો હતો, તો શું MGVCL કંપની વડોદરા શહેરના નાગરિકોને ધરના ઉપર ઉતરવાની રાહ જોઈ રહી છે? લૂઝ કોન્ટેક્ટ લો પાવર વીજળી ગુલના કારણે કે વડોદરા શહેરના નાગરિકો ધરના ઉપર ઉતરે એની રાહ જોઈ રહી છે MGVCL કંપની। રાજ્ય સરકાર, મુખ્યમંત્રી વડોદરા શહેરના નાગરિકોની આ સમસ્યા ઉપર ક્યારે ધ્યાન આપશે? એક ઘણા બધા સવાલો છે। દર્શક મિત્રો, તમારા વિસ્તારમાં વીજળી ગુલ થાય છે, પાવર કટ થાય છે અને પાવર આવે છે તો લૂઝ કોન્ટેક્ટ લો પાવરની સમસ્યા જોવા મળે છે। પંખા હોવા છતાં પંખા નથી ચાલતા, એસી હોવા છતાં એસી નથી ચાલતા। જો આવું થતું હોય તો તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।